हेलो गुड मॉर्निंग फ्रेंड्स व्हीकल डायनेमिक्स આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરી દઉં તો આજે નેક્સ્ટ ટોપિક આપણે જોઈ રહ્યા છીએ તો ટોપિક છે ઇક્વેશન્સ ઓફ મોશન. આપણે ફિઝિક્સની અંદર 11-12 સાયન્સની અંદર ભણી ગયા છે ગતિના સૂત્રો. તો આપણે એ ઇક્વેશન જોઈશું અહીંયા. તો આપણે ઇક્વેશન 1 v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. તો આ ઇક્વેશન એ ગતિનું ઇક્વેશન છે, વેલોસિટી ઇક્વેશન. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. તો અહીંયા જોઈ લઈએ, v એ પાર્ટિકલ્સની ફાઇનલ વેલોસિટી છે, u એ પાર્ટિકલ્સની ઇનિશિયલ વેલોસિટી છે, એ એક્સિલરેશન એન્ડ t ટાઈમ ઇન્ટરવલ. તો બીજું ઇક્વેશન છે ડિસ્પ્લેસમેન્ટ વિથ પોઝિટિવ એક્સિલરેશન. તો એક્સેલરેશનની સાથે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આ ઇક્વેશનનો યુઝ કરીશું. s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. હવે આવી જ રીતે જો નેગેટિવ એક્સેલરેશન થતું હોય ત્યારે ડિસ્પ્લેસમેન્ટ શોધવું હોય તો આ પ્રકારના ઇક્વેશનનો યુઝ થશે. s ઇઝ ઇક્વલ ટુ vt માઇનસ 1/2 at સ્ક્વેર. અહીંયા આપણે જોઈએ કે પોઝિટિવ એક્સેલરેશન હોય ત્યારે પ્લસ 1/2 at સ્ક્વેર, જ્યારે નેગેટિવ એક્સિલરેશન હોય ત્યારે માઇનસ 1/2 at સ્ક્વેર. હવે એક વસ્તુ ખાસ જોયું કે પોઝિટિવ એક્સિલરેશન દરમિયાન આપણે પાર્ટિકલની ઇનિશિયલ વેલોસિટી યુઝ કરીએ છીએ, જ્યારે નેગેટિવ એક્સિલરેશન દરમિયાન પાર્ટિકલની ફાઇનલ વેલોસિટી ઇન્ક્લુડ કરીએ છીએ. એના પછી છે ડિસ્પ્લેસમેન્ટ નોઈંગ ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્પીડ્સ. આપણે જ્યારે ફાઇનલ સ્પીડ આપી હોય એન્ડ ઇનિશિયલ સ્પીડ આપી હોય એ વખતે આપણને ટાઈમ ઇન્ટરવલ તો ખબર જ હોય. તો એ બંને ત્રણ વસ્તુ હોય અને આપણે ડિસ્પ્લેસમેન્ટ શોધવું હોય તો s ઇઝ ઇક્વલ ટુ 1/2 કાઉન્સની અંદર u પ્લસ વી ઇન્ટુ ટી. તો આ ઇક્વેશન પરથી આપણે ડિસ્પ્લેસમેન્ટ પણ ફાઇન્ડ કરી શકીએ. મે બી આપણે માની લો કે ડિસ્પ્લેસમેન્ટ આપણી જોડે છે, ફાઇનલ એન્ડ ઇનિશિયલ વેલોસિટી છે અને ટાઈમ ઇન્ટરવલ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો ટીના સૂત્રનો કરતા બનાવવાનું. એ ઇક્વેશન પરથી આપણે ટાઈમ ઇન્ટરવલ પણ શોધી શકીએ. એના પછી છે વેલોસિટી સ્ક્વેર. તો એક ઇક્વેશન છે કે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર પ્લસ 2as. ઘણી જગ્યાએ આ ઇક્વેશનને એવી રીતે પણ લખવામાં આવે છે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. આ પ્રકારે પણ ઇક્વેશન લખેલું હોય છે. તો આ જે 5 ઇક્વેશન જોયા આપણે એ બેઝિક ઇક્વેશન્સ ઓફ મોશન, ગતિના મૂળ 5 ઇક્વેશન્સ આ છે. હવે આપણે જોઈશું બેઝિક ઇક્વેશન્સની અંદર કે ન્યૂટનનો સેકન્ડ્સ લો આપણે ભણી ગયા હતા. F ઇઝ ઇક્વલ ટુ ma, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. તો ફોર્સ આપણે જોયું હતું આગળના ટોપિકની અંદર કે આર્બિટ્રરી ફોર્સિસ એક્ટિંગ ઓન વ્હીકલ. જ્યારે વ્હીકલ મૂવ થઈ રહ્યું હોય રોડ ઉપરથી ત્યારે આપણે હિલ ઉપર જ્યારે એક્ઝામ્પલ તરીકે લીધું હતું કે વ્હીકલ હિલ ઉપર જઈ રહ્યું છે ત્યારે જે એના પર ફોર્સિસ લાગતા હતા એનું આપણે ડાયનેમિક એક્સેલ લોડ, બંને એક્સેલ ઉપર કેટલો લોડ લાગતો તે ફાઇન્ડ આઉટ કર્યું હતું. તો એ જ ફિગર ઉપરથી આપણે જોઈએ કે ન્યૂટનના સેકન્ડ લો પ્રમાણે F ઇઝ ઇક્વલ ટુ ma. અહીંયા આપણે જોઈએ કે F ઇઝ ઇક્વલ ટુ છે, અહીંયા તમને સમજણ પડે એટલા માટે, તો m ઇન્ટુ ax ઇઝ ઇક્વલ ટુ, હવે m ઇઝ ઇક્વલ ટુ માસ. તો માસને બીજા શબ્દોમાં કઈ રીતે લખી શકાય? વેઇટ પર ગ્રેવિટેશનલ એક્સેલરેશન તો ઇન્ટુ dx. હવે અહીંયા આપણે માઇનસ લખ્યું. તો શા માટે માઇનસ લખ્યું? તો લિનિયર ડીએક્સિલરેશન છે અહીંયા એટલા માટે માઇનસ. હવે આપણે આ ફિગર ઉપરથી જોઈશું કયા કયા પ્રકારના ફોર્સિસ લાગે છે. તો FXF ટ્રેક્ટિવ ફોર્સિસ ઓન ફ્રન્ટ વ્હીલ એન્ડ ટ્રેક્ટિવ ફોર્સિસ ઓન રિયર વ્હીલ એ FXR તરીકે ડિનોટ કર્યો છે. એન્ડ DA એરોડાયનેમિક ફોર્સિસ. આ ત્રણ આપણે જોયા. FXF એન્ડ FXR એ ટ્રેક્ટિવ ફોર્સિસ છે રિસ્પેક્ટિવલી ફ્રન્ટ એન્ડ રિયર વ્હીલ્સ. DA એરોડાયનેમિક ફોર્સિસ ફ્રન્ટ ડાયરેક્શનની અંદર લાગશે. વ્હીકલ જે ડાયરેક્શનમાં મૂવ થઈ રહ્યું છે એની સામેની ભાગથી ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણને લાગશે. માઇનસ W સાઇન થીટા. અહીંયા આપણે જોઈએ કે W પોઈન્ટ CG પોઈન્ટ તરીકે આપણે Wને ઇન્ક્લુડ કરીએ તો આના એ માઇનસ એટલા માટે છે કે ઓપોઝિટ ડાયરેક્શનની અંદર છે, ડીએક્સેલરેશનની અંદર આપણે ગણીએ છીએ એટલા માટે.
તો એફએક્સ એ ફ્રન્ટ એક્સલ બ્રેકિંગ ફોર્સ, એફએક્સઆર રિયર એક્સલ બ્રેકિંગ ફોર્સ, ડી એ એરોડાયનેમિક ડ્રેગ એન્ડ થીટા અપ હિલ ગ્રેડ છે કે આપણે અપ હિલ માટેની વાત કરતા હતા એટલા માટે અહીંયા થીટા લેવો પડે કે કેટલા એંગલથી એ ઓફ હિલ થઈ રહ્યું છે. તો આપણે જોયું કે ફ્રન્ટ એન્ડ રિયર બ્રેકિંગ ફોર્સ ટર્મ અરાઇઝ ફ્રોમ ધ ટોર્ક ઓફ બ્રેક્સ અલોંગ વિથ રોલિંગ રેઝિસ્ટન્સ ઇફેક્ટ. આપણે જોયું કે રોલિંગ રેઝિસ્ટન્સ ફોર્સિસ કયા હતા? RXF એન્ડ અહીંયા રોલિંગ રેઝિસ્ટન્સ ફોર્સિસ RXF એન્ડ RXR હતા. આપણે હવે એનું કોમ્પ્રિહેન્સિવ એનાલિસિસ કરીએ ડીએક્સિલરેશનનું. રિક્વાયર્સ ડિટેલ નોલેજ ઓફ ઓલ ધીસ ફોર્સિસ એક્ટિંગ ઓન વ્હીકલ પર લાગતા દરેક પ્રકારના ફોર્સિસનું આપણે ડિટેલની અંદર નોલેજ લેવા માટે આનું શું કરવું પડે? ડીએક્સિલરેશનનું કોમ્પ્રિહેન્સિવ એનાલિસિસ કરવું પડે. તો કોન્સ્ટન્ટ ડીએક્સિલરેશન તો સિમ્પલ અને ફંડામેન્ટલ રિલેશનશિપ છે કે જે ફોર્સિસ વ્હીકલ પર લાગી રહ્યા છે તે બ્રેક એપ્લિકેશન, જ્યારે બ્રેક એપ્લિકેશન થાય એ દરમિયાન શું હશે? કોન્સ્ટન્ટ હશે. એની અંદર જે થતો વધઘટ હશે એ નહીવત હશે, એટલે આપણે એના કોન્સ્ટન્ટ ધારી લઈએ છીએ. વ્હીકલ પર જે ફોર્સિસ લાગતા હોય છે તે બ્રેક એપ્લિકેશન દરમિયાન આપણે શું કરીએ? કોન્સ્ટન્ટ હોય છે એવું એઝ્યુમ કર્યું. તો એના પરથી આપણને સિમ્પલ ઇક્વેશન મળે. તો dx ઇઝ ઇક્વલ ટુ fxt બાય m. તો આપણે fxને શું લખી શકાય? તો માઇનસ dv બાય dt. તો d બાય dt આપણને ખબર છે કે વિકલનની અંદર આપણે ભણી ગયા છીએ કે ગતિનું સમયની સાપેક્ષે વિકલન માઇનસ ડીવી બાય ડીટી. માઇનસ એટલા માટે લખ્યું કે ડીએક્સિલરેશન અહીંયા થાય છે, ડિસેલરેશન અહીંયા થાય છે એટલા માટે આપણે માઇનસ લખ્યું. એફએક્સટી એ શું છે? તો ટોટલ ઓફ ઓલ લોંગિટ્યુડનલ ડિસેલરેશન ફોર્સિસ ઓન ધ વ્હીકલ પર લાગતા તમામ લોંગિટ્યુડનલ ડિસેલરેશન ફોર્સિસ એ એફએક્સટી વડે દર્શાવ્યા. એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ ફોરવર્ડ વેલોસિટી. તો ગવર્ન બ્રેકિંગ મેન્યુઅર્સ dx is equal to fxt by m is equal to minus dv by dt. હવે આપણે જોઈએ તો આ જ રીતે સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. તો આપણે માની લો કે કોઈ એક પોઈન્ટથી વ્હીકલ મૂવ થવાનું સ્ટાર્ટ કર્યું, તો વ્હીકલ ફૂલ સ્ટોપ હશે ત્યારે શું થશે? ડીએક્સિલરેશન થશે. તો vf શું થશે? વેલોસિટી ઓફ ફાઇનલ વેલોસિટી. ફાઇનલ પોઈન્ટ ઉપર જે વેલોસિટી હશે એ કેટલી હશે? 0 થવાની, કારણ કે ત્યાં વ્હીકલ સ્ટોપ થવાનું છે. એન્ડ એક્સ ઇઝ ધ સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એક્સ હશે. તો આપણે એસડી સ્ટોપિંગ ડિસ્ટન્સ એસડી ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય 2 ઇન્ટુ એફએક્સટી બાય એમ. હવે આપણે જોયું અહીંયા આગળની સ્લાઇડમાં એફએક્સટી બાય એમ એટલે ડીએક્સ. તો અહીંયા આપણે જોઈએ તો v0 સ્ક્વેર અપોન 2 ઇન્ટુ ડીએક્સ. આપણે આગળ લખ્યું હતું કે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ટી બાય એમ. તો એફ એક્સ ટી બાય એમની જગ્યાએ આપણે શું મૂક્યું? ડીએક્સ. તો એસ ડી ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય 2 ડીએક્સ. એન્ડ ધ ટાઈમ ટુ સ્ટોપ ઇઝ હવે આના માટે આપણે શું કરવું પડશે? ધ ટાઈમ ટુ સ્ટોપ આનું વિકલન કરવું પડશે. વિકલન કરશું એટલે શું થશે? 2v0 બાય 2 dx થાય, એટલે 2 નીકળી જવાના ઉપર નીચે, એટલે v0 બાય dx. કારણ વિકલનની અંદર આપણે કોઈ પણ વસ્તુનું વિકલન કરીએ, એક્સ સ્ક્વેરનું વિકલન કરીએ તો શું થાય? 2x. એવી જ રીતે v0 સ્ક્વેરનું વિકલન કરશું તો શું થશે? 2v0 થશે. તો 2 આગળ આવશે, નીચે છેદમાં 2 છે, 2 નીકળી જશે, એટલે ફાઇનલ ટાઈમ ટુ સ્ટોપનું ઇક્વેશન થશે v0 બાય dx. v0 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ વેલોસિટી, dx ઇઝ ઇક્વલ ટુ લિનિયર ડિસેલરેશન. તો આપણે એ જોઈએ તો શું કહેવા માગે છે
ડિસ્ટન્સ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ વેલોસિટી સ્ક્વેર. અહીંયા થાય છે ડિસ્ટન્સ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ વેલોસિટી સ્ક્વેર. અહીંયા આપણને કીધું છે કે વેર ઇઝ ધ ડિસ્ટન્સ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ વેલોસિટી સ્ક્વેર. એનો મતલબ શું છે કે જેમ વેલોસિટી ડબલ થશે, ડબલિંગ ધ વેલોસિટી ડબલ્સ ધ ટાઈમ ટુ સ્ટોપ. જેમ વેલોસિટી બમણી થશે એમ એટલો જ બમણો ટાઈમ એને સ્ટોપ થવા માટે થશે. એના પછી છે ટોપિક એનર્જી એન્ડ પાવર. તો આપણે એ ફાઇન્ડ આઉટ કરવું પડે કે કેટલી એનર્જી એન્ડ પાવર. તો અહીંયા કહે છે કે ધ એનર્જી એન્ડ ઓર પાવર એબ્ઝોર્બ બાય ધ બ્રેક સિસ્ટમ કેન બી સબસ્ટેનલ ડ્યુરિંગ અ ટાઇપિકલ મેક્સિમમ એફર્ટ સ્ટોપ. કે પાવર અને એનર્જી બ્રેકિંગ સિસ્ટમ દ્વારા જે એબ્ઝોર્બ કરવામાં આવે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો કયા ઇક્વેશનથી આપણે કરી શકીએ. એનર્જીનું આપણને ખબર છે જનરલ એક જ ઇક્વેશન છે કાઇનેટિક એનર્જી માટે 1/2 mv². બરાબર. કાઇનેટિક એનર્જી માટે ઇક્વેશન છે 1/2 mv². પરંતુ અહીંયા આપણે બે પ્રકારની વેલોસિટી છે, ઇનિશિયલ એન્ડ ફાઇનલ વેલોસિટી. તો 1/2 mv². તો v²ની જગ્યાએ આપણે શું કરીશું, v0² માઇનસ vf². v0 ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ વેલોસિટી એન્ડ vf ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ વેલોસિટી. તો અહીં આપણે જોઈએ કે પાવર એબ્ઝોર્પ્શન. હવે એનર્જીનું ઇક્વેશન આપણને મળી ગયું. એના પછી આપણે જોઈએ તો પાવર એબ્ઝોર્પ્શન. પાવર એબ્ઝોર્પ્શન એ સ્પીડના હાથે વેરી થતું હોય તો બ્રેકિંગ ફોર્સિસ ટાઈમ્સ ધ સ્પીડ એટ એની ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ. તો પાવરનું ઇક્વેશન શું છે, જેમ એનર્જીનું ઇક્વેશન છે પાવર સમય સાથે એનર્જી ડિવાઈડ બાય ટાઈમ. અહીંયા આપણને ક્લિયરલી લખેલું છે કે પાવર એબ્ઝોર્પ્શન વિલ બી ધ એનર્જી ડિવાઇડેડ બાય ટાઈમ ટુ સ્ટોપ. તો એનર્જી જે હશે એના ભાગે ટાઈમ આપણે કરી દઈએ. પરંતુ એ વખતે શું કહેશે, ટાઈમ ટુ સ્ટોપ. તો એ વખતે વેલોસિટી vf તો 0 થઈ જવાની. ઓકે. અહીંયા આપણને ખ્યાલ છે કે એનર્જી બાય ટાઈમ. હવે આ એનર્જી ભાગે ટાઈમ એટલે ts સ્ટોપ, ટાઈમ ટુ સ્ટોપ લેવાનું છે. તો આ 0 થઈ જશે. તો વચ્ચે શું 1/2 mv02 બાય ts. તો પાવરનું ઇક્વેશન ટાઈમ ટુ સ્ટોપ ડિસેલરેશન માટે આ થશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બ્રેકિંગ ફોર્સ. વ્હીકલ પર કયા કયા પ્રકારના ફોર્સિસ લાગશે. એમાં બ્રેકિંગ ફોર્સિસની અંદર ઘણા બધા પ્રકારના છે. એરોડાયનેમિક ડ્રેગ, રોલિંગ ફોર્સ, આ બધા પ્રકારના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.